ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। किम कर्म कर्म कोने कहेवाय, किम अकर्म अकर्म कोने कहेवाय इति आ विषय में कवयः अपि मोहिताः। कवयः महाविद्वानो कर्मठ कर्मना विद्वानो पण अत्र आ विषय में कर्म अकर्मना विषय में मोहिताः ये पण मोहित छे, ये पण भ्रम धरावे छे। कर्मना कर्मठो विद्वानो पण कर्म कोने कहेवाय अकर्म कोने कहेवाय आ विषय में मोहित छे, मूढ़ छे, मोह अज्ञान ज्ञान धरावे छे, भ्रम धरावे छे। तत्ते कर्म प्रवक्ष्यामि ये जाणવું અત્યંત અગત્યનું છે। કર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય એવું હોવાને કારણે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ તસ્માत् હું તને કર્મ અને અકર્મ વિશે કહીશ। महाराज एने शू लाभ थशे? यज्ञात्वा मोक्षसे अशुभात्। आ कर्म અને અકર્મનું રહસ્ય જાણીને તો અશુભાત સંસારાત સંસારમાંથી મુક્ત થઈશ। અરે ખાલી કર્મ કોને કહેવાય, કર્મનું શું રહસ્ય છે અને અકર્મનું શું રહસ્ય છે એ જાણવા માત્રથી ભગવાન કહે છે તું આ સંસારથી મુક્ત થઈ જઈશ।
ભાષ્યકાર પછીના શ્લોકમાં કહે છે ન ચેત્ત્વયા મંતવ્યમ કર્મ નામ દેહાદિચેષ્ટા લોકપ્રસિદ્ધમ અકર્મ તદક્રિયા તૂષ્ણીમ આસનમ કિમ તત્ર બોદ્ધવ્યમિતિ. વાંચી ગયા બધું. સંગતિ. એ તત્વયા મંતવ્યમ. અર્જુન, તારે એ ના માની લેવું જોઈએ કે કર્મ નામ દેહાદિચેષ્ટા લોક પ્રસિદ્ધમ. કર્મ કોને કહેવાય તો બધા જાણે છે. લોક પ્રસિદ્ધમ દેહાદિચેષ્ટા, દેહની ચેષ્ટા, ઇન્દ્રિયોની ચેષ્ટા, વાણીની ચેષ્ટા, આ બધાને કર્મ કહેવાય તો બધા જાણે છે. અને તેથી એમાં મહાન વસ્તુ શું છે, રહસ્ય શું છે, એવું તારે ન માની લેવું જોઈએ. અકર્મ તદક્રિયા તૂષ્ણીમાસનમ. અકર્મ એટલે કર્મનો અભાવ, એટલે કે નિષ્ક્રિયતા, બેસી રહું, શાંતિથી બેસી રહું, એટલે કે ઇન્દ્રિયોના હલનચલન વગર બેસી રહું, એવું નામ તૂષ્ણીમાસનમ. એને અકર્મ કહો. અને ઇન્દ્રિયોની ચેષ્ટાને, મનની, બુદ્ધિ, વાણીની ચેષ્ટાને કર્મ કહો, એવી સામાન્ય સમજ છે. ન તો એતત્વયા મંતવ્યમ. હે અર્જુન, તું ના માનીશ કે કર્મ અને અકર્મ શબ્દોથી આવો સરળ પ્રસિદ્ધ અર્થ થાય છે. કિમ તત્ર બોદ્ધવ્યમ, શું જાણવાનું છે? ઇતિ ન મંતવ્યમ. કસ્માત કહે કસ્માત ઉચ્યતે કર્મણ ઇતિ. કસ્માત ન મંતવ્યમ. ભગવાન કેમ કહો છો કે લોક પ્રસિદ્ધ કર્મ એટલે અકર્મ એટલે નિષ્ક્રિયતા, કર્મ એટલે ઇન્દ્રિયોની ચેષ્ટા, એ પ્રકારે મારે ન સમજવું જોઈએ કે એવા નિર્ણય મારે ન ધરાવવો જોઈએ. શા પરથી આપ કહો છો? કસ્માત ઉચ્યતે. ભગવાન એનો ઉત્તર આપે છે 17મા શ્લોકમાં. કર્મણો હ્યવિબોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મણો હ્યવિબોદ્ધવ્યમ. કર્મણા, કર્મ વિશે પણ બોદ્ધવ્યમ, જાણવાનું છે. બોદ્ધવ્યમ છે વિકર્મણ. વિકર્મ કોને કહેવાય એ વિશે પણ જાણવાનું છે. અકર્મણસ્ય બોદ્ધવ્યમ. ભગવાને તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. એ કર્મ વિશે હું તને વિસ્તારથી સમજાવ્યો છે. એમ કહીને આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મ વિશે પણ જાણવું જોઈએ, કર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ, વિકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ, અને અકર્મનું રહસ્ય પણ જાણવું જોઈએ. કર્મ દ્વારા ભગવાન કર્મ, વિકર્મ અને અકર્મ, આ 3 વસ્તુ કહે છે. તો કહેશે, કહ્યું ને આગળ કે ભાઈ કર્મ એટલે જાણીતી વસ્તુ છે, આ ઇન્દ્રિયોની ચેષ્ટા. તો એ ગહના કર્મણો ગતિ. ગતિ એટલે રહસ્ય, ગતિ એટલે તત્વ. આ કર્મનું તત્વ છે, રહસ્ય છે, અત્યંત ગહન છે. ભાષ્યકાર કહે છે કર્મણઃ શાસ્ત્રવિહિતસ્ય હિ યસ્માત અપી અસ્તિ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ અસ્તિ એવ વિકર્મણઃ પ્રતિસિદ્ધસ્ય તથા અકર્મણસ્ય તૂષ્ણીમ ભાવસ્ય બોદ્ધવ્યમ અસ્તિ. ત્રીસુ અપી
अध्याहारः कर्तव्यः। कर्मण कर्म भाष्यकार કર્યો શાસ્ત્રવિહિતસ્ય કર્મણઃ। કર્મ અર્થ આગળ શાસ્ત્રમાં જેનો આદેશ કર્યો છે એવું કર્મ, એટલે વિધિ નિષેધ દ્વારા શાસ્ત્રનો જેમ આદેશ કરવામાં આવે છે એ કર્મ, કર્તવ્ય કહો, કર્મ કહો, એનો અર્થ કર્મ અહીંયા આગળ. તો કે કર્મ વિશે બોધવ્યમ કંઈક જાણવાનું છે. એ કર્મ વિશે જે સામાન્ય સમજ પ્રવર્તે છે એ તો છે જ, પણ તદુપરાંત કંઈક ગહન વસ્તુ એમાં છે જે જાણવાની છે. બોધવ્યમ છે વિકર્મણ. વિકર્મનો અર્થ કરવામાં આવ્યો વિપરીત કર્મ, નિષિદ્ધ કર્મ. તો નિષિદ્ધ કર્મ કહો, પ્રતિષિદ્ધ કર્મ કહો, એટલે શાસ્ત્રમાં જે કર્મ નિષેધ કરવામાં આવ્યો છે એ વિપરીત કર્મ વિકર્મ. અકર્મણશ્ચ એટલે અહીંયા નિષ્ક્રિયતા ન કરવું, તૂષ્ણીમ ભાવસ્ય બેસી રહેવું, કંઈ કર્યા વગર બેસી રહેવું, તૂષ્ણીમ ભાવ શાંતિથી બેસવું. બોધવ્યમસ્તિ ત્રિષુ અપી અધ્યાહારઃ કર્તવ્યઃ. કર્મણો અપી બોધવ્યમ, બોધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણસ્ય બોધવ્યમ. આમ ત્રણેયની અંદર બોધવ્યમ 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 આપણે સમજી લેવાનું છે. યસ્માદ ગહના વિષમા દુર્જ્ઞાના કર્મણઃ ઇતિ ઉપલક્ષણાર્થમ કર્માદીનાં કર્મ કર્મ વિકર્મણાં ગતિઃ યાથાત્મ્યં તત્વં. કર્મ અકર્મ વિકર્મ ત્રણેય વિશે બોધવ્યમ કંઈક જાણવાનું છે. યસ્માત કેમ? કારણ કે ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ કહો, કર્મનું રહસ્ય કહો, કર્મનું સ્વરૂપ કહો, અત્યંત ગહન છે, ગૂઢ છે. એટલે આપણને માત્ર ભાસે છે સપાટી પર, એના કરતાં વળી એનું રહસ્ય ઘણું ઊંડું છે. કર્મણા ગતિ, ગહના કર્મણો ગતિ. કર્મ ઉપર પછી ભગવાન જ્યારે કહે છે કર્મની ગતિ ગહન છે, ત્યારે ભાષ્યકાર કહે છે કર્મ તો ઉપલક્ષણમ. કર્મણ ભગવાન એમ કહે છે ત્યારે કર્માદીનામ કર્મ કર્મ વિકર્મણામ. કર્મ શબ્દથી આપણે કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણેય સમજી લેવાના. ઉપલક્ષણાર્થમ ક્યાં કહ્યું છે કે સમજવાનું આ કિસ્સાની અંદર એ કક્ષામાં આવનારા બધા તત્વો સમજવાના. એટલે કર્મ અકર્મ વિકર્મ. ગતિ એટલે યાથાત્મ્યમ તત્વમ. તો કર્મ અકર્મ વિકર્મની ગતિ કહો, યાથાત્મ્ય કહો, તત્વ કહો, રહસ્ય કહો, એ ગહન છે હે અર્જુન. તો આગળ કહે છે કિમ પુનઃ તત્વમ કર્માદેહે યદ બોધવ્યમ વક્ષ્યામિ ઇતિ પ્રતિજ્ઞાતમ ઉચ્યતે કર્મણિ ઇતિ. તો એ કર્મ અકર્મ વિકર્મ ત્રણેય વિશે બોધવ્યમ જાણવું જોઈએ, એનું રહસ્ય જાણવું જોઈએ. એ શું? કિમ પુનઃ તત્વ. તો કર્મ અકર્મ વિકર્મ તત્વ કહો, યાથાત્મ્ય કહો, રહસ્ય કહો, શું છે ભગવાન? બોધવ્યમ વક્ષ્યામિ તે પ્રતિજ્ઞાતમ. આપે કહ્યું કર્મ વિશે જાણવું જોઈએ, અકર્મ વિશે જાણવું જોઈએ, ભગવાને પ્રતિજ્ઞા કરી. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. હું તને કર્મ અકર્મ અને વિકર્મ આ ત્રણેયનું સ્વરૂપ કહીશ એમ ભગવાને પ્રતિજ્ઞા કરી.
વક્ષ્યામિ પ્રતિજ્ઞાતમ, ભગવાન પછી પ્રતિજ્ઞા કરી કે હું કર્મ અકર્મ વિકર્મ ત્રણેયના સ્વરૂપ વિશે કહીશ. તો એ શું છે સ્વરૂપ? એ તો ઉચ્યતે. તો પછીના શ્લોકમાં ભગવાને કહે છે કર્મણ્ય કર્મ યઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. બહુ મહત્વનો શ્લોક છે. આ અધ્યાયનો કેન્દ્રવર્તી શ્લોક કહી શકાય અને ભગવદ્ ગીતાના પણ મહત્વના શ્લોકોમાંનો એક, કદાચ સૌથી મહત્વનો શ્લોકમાં કહેવાય. તો ભગવાન કહે છે કર્મણી અકર્મ યઃ પશ્યેત. કર્મણી કર્મમાં, યહ જે અકર્મ પશ્યેત કર્મમાં જ અકર્મના દર્શન કરે છે. અકર્મણી ચ કર્મયઃ અકર્મમાં કર્મના દર્શન કરે છે. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મમાં જે કર્મના દર્શન કરે છે, એ ગૂંચવાય ના છે ત્યાં. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે, અકર્મમાં કર્મના દર્શન કરે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ, ભગવાન કહે છે સહ મનુષ્યેષુ બુદ્ધિમાન. અકર્મ અને અકર્મનું રહસ્ય જાણનાર જે જ્ઞાની મહાપુરુષ છે એ મનુષ્યમાં બુદ્ધિમાન, વાસ્તવિક અર્થમાં બુદ્ધિમાન કહેવાય. બુદ્ધિ ધરાવનારો, ઉત્કૃષ્ટ ધરાવનારો, બુદ્ધિ ધરાવનારો. અને એ જ્ઞાનીનું અહીંયા પ્રશંસા કરતા ભગવાન કહે છે સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. તો અકર્મ અકર્મ અને વિકર્મનું રહસ્ય જાણનાર જે છે એ મનુષ્ય છે બુદ્ધિમાન, બધા મનુષ્યોમાં બુદ્ધિમાન છે. સંયુક્ત એ જ વાસ્તવિક અર્થમાં યુક્ત યોગી છે. કૃષ્ણ કર્મકૃત, કૃષ્ણ સર્વ, જેણે સર્વ કર્મ કરી નાખ્યા છે. આ જ્ઞાનના પરિણામે ભગવાન એક જ્ઞાની મનુષ્યની આ પ્રકારે પ્રશંસા કરે છે કે સંયુક્ત આ કર્મ અકર્મનું રહસ્ય જાણનાર જે છે એ જ વાસ્તવિક અર્થમાં યોગી છે. ભગવાને કર્મયોગી વગેરેની વ્યાખ્યા તો કરી છે અને કઈ ભાવનાથી કર્મ કરવું જેને યોગ કે એ પણ બધું કહ્યું. હવે યોગીની મુખ્ય વ્યાખ્યા કરે છે જે અર્થમાં ભગવાને યોગી શબ્દ જ્ઞાનીના અર્થમાં વપરાય છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત, બધા મનુષ્યમાં આ બુદ્ધિમાન છે. સંયુક્ત એ વાસ્તવિક અર્થમાં યુક્ત એટલે યોગી છે. કૃષ્ણ કર્મકૃત, એણે જીવનમાં જે કંઈ કરવાનું છે એ બધું કરેલ દેલું છે, એટલા જ કૃતાર્થ છે. મનુષ્ય કૃતાર્થ છે, જે કરવાનું જે સર્વ થઈ ગયું છે. યોગી છે અને મનુષ્યમાં બુદ્ધિમાન છે. એમ કરીને બીજી પંક્તિમાં ભગવાન આ જ્ઞાનીની પ્રશંસા કરે છે. તો હવે ભાષ્યકાર સમજાવે છે કર્મણી કર્મ ક્રિયતે એરી વ્યાપાર માત્રમ તસ્મિન કર્મણી અકર્મ કર્મ અભાવમ યહ પશ્યેદ. यह कर्मणि अकर्म पश्येत. कर्मणि कर्म कोने कहो भाई? यद क्रियते यदि. અહીં કર્મ શબ્દ કોઈ વિશેષ કર્મ માટે વપરાયો નથી કે વિહિત કર્મ, પેલું કર્મ કે ભાઈ ખાલી આ ધાર્મિક કર્મ, એવો કોઈ કર્મ એટલે કર્મ. ક્રિયતે એથી કર્મ, જે કરવામાં આવે છે એનું નામ કર્મ. એટલે જે સાચું જે કંઈ કર્મ કરવામાં આવે તો ક્રિય વ્યાપાર માત્ર, આ ઇન્દ્રિયોનો વ્યાપાર જેને કહેવાય આપણે કર્મ, એનું નામ કર્મ. એ વ્યાપાર સાચો હોય ખોટો હોય ગમે તે હોય. તસ્મિન કર્મણી અકર્મ યહ પશ્યેત. અકર્મનો અર્થ કર્યો અભાવ, કર્મ અભાવમ. એ
અક્ષરના ઘણા બધા અર્થ થાય છે, પણ અહીંયા આગળ અર્થ કયો થયો? કર્મ અભાવ. કર્મનો અભાવ, કર્મમાં જે કર્મનો અભાવ જોઈએ છે. કર્મ થઈ રહ્યો છે ત્યાં શું જોઈએ છે? નિષ્ક્રિયતા નહીં, કર્મનો અભાવ. કર્મમાં કર્મનો જે અભાવ જોઈએ છે. પછી કહે છે અકર્મણી છે કર્મ અભાવે. અકર્મણી છે અને અકર્મમાં નિષ્ક્રિયતા, કર્મ અભાવે એ નિષ્ક્રિયતામાં. એટલે ભાષ્યકાર આ નિષ્ક્રિયતા અને સક્રિયતાને સમજાવે છે આપણને કે શા માટે પણ કહેવામાં આવે છે. કર્મ જ્યારે કરવામાં આવે ત્યારે જોડે જોડે એની સાથે શું રહેલું છે. કર્મનું રહસ્ય જાણવાનું એટલે કર્મ સાથે કઈ વસ્તુ સંકળાયેલી છે જેને સમજવાની છે. કે છે કર્તૃતંત્રત્વાत् પ્રવૃત્તિ નિવૃત્ત્યો. કર્તૃતંત્રત્વાत् પ્રવૃત્તિ નિવૃત્ત્યો. ટૂંકમાં પ્રવૃત્તિ નિવૃત્તિ બંને એટલે કર્મ કરવું પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિ છે એ તો કર્તા પર આધારિત છે, એની પાસે કર્મ કરનાર છે. પણ નિવૃત્તિ છે કે કર્મ થતું નથી ત્યાં પણ કોઈ કરતા રહેલો છે. તો કહે છે પ્રવૃત્તિ નિવૃત્તિઓ કર્તૃતંત્રત્વાत्. કર્તૃ કોને કહેવાય? કર્મ કરનાર. એટલે કર્મ ક્યારે થાય? સંકલ્પ કરવામાં આવે. આ કર્મ જે છે ને એ સંકલ્પ, એની પાછળ સંકલ્પ હોય. મારે બોલવું છે, મારે સાંભળવું છે, મારે ચાલવું છે. કેમ કર્મ થાય? ઇન્દ્રિયોના સ્તરે કે પછી મન બુદ્ધિના સ્તરે કેમ કર્મ થાય? એની પાછળ કર્મ કરનાર રહેલો હોય છે. અને કર્મ કરનાર સંકલ્પ કરે કે મારે શું કરવું છે, ત્યારે કર્મ થાય. કર્મ એની જાતે થતું નથી સામાન્ય રીતે. પણ જ્યારે કર્મ થાય છે ત્યારે એક તો કરતા હોય છે, કર્મ કરનાર હોય છે, અને બીજું એ સંકલ્પ કરે મારે બોલવું છે, ખાવું છે, ચાલવું છે. આ પ્રકારનો સંકલ્પ થાય ત્યારે એ કર્મ. એ સંકલ્પથી પછી જે કંઈ આવશ્યક બધી વસ્તુઓ હોય, જે ઇન્દ્રિયોની બધા સામગ્રીની જરૂર હોય, એ બધી સામગ્રી ત્યાં એકત્રિત થાય અને કર્મ થાય. કર્તૃતંત્રત્વાत् પ્રવૃત્તિ નિવૃત્તિઓ. અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આપણે પ્રવૃત્તિ હોય, કર્મ કરતા હોય તો કર્મ કરનાર હોય, કરતા હોય. કશું ન કરતા હોઈએ તો કશું ન કરતા હોઈએ તો એની પાસે કરતા ખરો? બરાબર સંભળાવતો નથી, પણ તમે બરાબર જાણતા જ હશો. એટલે કર્મ ન કરવાની પાછળ કોઈ કરતા ખરો? એવો સંકલ્પ શું કામ કરવો પડે? કર્મ કરવામાં સંકલ્પ કરવો પડે. નથી કરતો એવો સંકલ્પ શું કામ કરવો પડે? ઉપાધિ તાદાત્મ્ય છે, બરાબર. તો પણ શું? સક્રિય છે. હા, ઉપાધિનો ધર્મ છે કે કંઈ ને કંઈ કરવું. આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ બધા છે એ સક્રિય છે. એટલે કરવું એ એમનો સ્વભાવ છે. એટલા માટે કર્મ ન કરવું હોય તો એ પ્રયત્ન કરવો પડે. હાથને પગને બધાને રોકવા પડે તો કર્મ ના થાય, નહીં તો એની જાતે જ કર્યા કરતા હોય છે. એટલે પ્રકૃતિનો સ્વભાવ છે કે સક્રિયતા એ પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિમાં તો ઉપાધિ બનેલી છે માટે સક્રિયતા ઉપાધિનો પણ સ્વભાવ છે. અને માટે કશું કર્મ ન કરવા માટે આ ઉપાધિને પણ આપણે પ્રયત્નપૂર્વક શાંત રાખવી પડે. એમાં મન પણ આવી જાય. એટલે કરવા માટે કેમ આપણો સંકલ્પ જોઈએ? કારણ કે હું ઈચ્છું એ પ્રમાણે ઉપાધિ કર્મ કરે.
ઉપાધિ જાતે કરતી હોય તો આપણે એને કર્મ કહેતા નથી. હાથ હાલ્યા કરતા હોય ને પગ એ કરતા હોય ને એવું ચાલતું હોય છે ઘણી વાર, પણ એને આપણે જેની પાસે સંકલ્પ હોય ને એને આપણે કર્મ કહીએ. એટલે ઉપાધિના સ્તરે કઈ પણ ક્રિયા હોય તેને કર્મ કહેવાય, પણ એની પાછળ પણ સંકલ્પ જોઈએ, કર્મ કરનાર કરતા જોઈએ. બાકી એ સિવાયના કર્મને આપણે કર્મ કહેતા નથી. આંખો ઉઘાડ મીચ થાય, શ્વાસ ઉપર નીચે જાય, આ બધા જે એને શું કહેવાય ભાઈ? સ્વૈચ્છિક. હા, આ સ્વૈચ્છિક બધે કર્મ થાય છે એને આપણે કર્મ કહેતા નથી. પણ જેની પાછળ સંકલ્પ હોય છે એને જ આપણે કર્મ કહીએ છીએ. નહીં તો શ્વાસ લીધા જ કરીએ, આંખો ઉગાડવાનું થયા કરે વગેરે વગેરે, શરીરમાં ઘણી ક્રિયાઓ થતી હોય છે. એમાં આપણા કર્તૃત્વની કે કશાની જરૂર પડતી નથી, નસીબ જોગે. જો બાકી શ્વાસ લેવામાં કર્તૃત્વની જરૂર હોય અને ભૂલી જાય તો શ્વાસ બંધ થઈ જાય. એટલે જગત ભગવાને એવું રાખ્યું છે ને કે જે આવશ્યક વસ્તુઓ છે ને એ જાતે થાય. નહીં તો આપણી જો અંદર જરૂરિયાત હોય તો પતી જાય કામ. ભૂલી જઈએ આપણે, બીજા કશાકમાં રોકાઈ જઈએ અને તો અગત્યની વસ્તુ થતી અટકી જાય. એટલે જે જીવન માટે જરૂરી છે એ વસ્તુ ભગવાન પોતે જ કરે છે. પાચન ક્રિયા થવી, આ શ્વાસોશ્વાસ થવો, આ બધું જે ભ્રમણ ક્રિયા થવી, આ બધું ચાલતું હોય મગર, આ બધું ચાલો ભગવાન કરે એમ કહીએ આપણે નથી કરતા. એટલે આપણે જે નિવૃત્ત કહીએ છીએ એ પણ ક્યારે આ બધું, એટલે ટૂંકમાં કંઈ ને કંઈ કરવું એ ઉપાધિનો સ્વભાવ છે. અને માટે હાથ પગ આ બધી ઉપાધિ છે એને કોઈ પ્રકારના હલનચલનથી રોકવું, એની પાછળ પ્રયત્ન જોઈએ. ધ્યાન વગેરે માટે બધું પ્રયત્ન જોઈએ. આપણે શરીરને સ્થિર રાખવું પડે, આંખોને બંધ રાખવી પડે વગેરે વગેરે. આમ તો નહીં કરવામાં પણ પ્રયત્ન જોઈએ, કારણ કે કરવું સક્રિયતા એ ઉપાધિનો ધર્મ છે અને તેથી નિષ્ક્રિય રહેવામાં પ્રયત્ન જોઈએ. એટલે ભાષ્યકાર કહે છે કર્તૃતંત્રત્વાત પ્રવૃત્તિ નિવૃત્તિઓ. કર્તૃતંત્રત્વાત એટલે કર્તાને પરતંત્ર, તંત્ર એટલે પરતંત્રતા. પ્રવૃત્તિ નિવૃત્તિઓ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ઉપાધિના સ્તરે કંઈ થાય તે, નિવૃત્તિ અર્થાત કંઈ ન થાય નિષ્ક્રિયતા, સક્રિયતા અને નિષ્ક્રિયતા. એ બંનેની પાછળ પ્રયત્ન રહેલો છે. કરતું એટલે હું નક્કી કરું કે મારે નથી હાલવું તો જ શરીર ના હાલે, અથવા હું એમ વિચારું, એવો સંકલ્પ કરું કે આ પ્રકારે હલનચલન થવું જોઈએ તો એ પ્રકારે શરીર હલનચલન કરે. હલનચલનની પાછળ પણ મારો સંકલ્પ જોઈએ અને હલનચલનને બંધ કરવા રોકવા માટે પણ સંકલ્પ જોઈએ. એટલે પ્રવૃત્તિ નિવૃત્તિઓ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કર્તૃતંત્રત્વાદ, આ કરતા જે છે એને અધીન છે. એ નક્કી કરે એ પ્રકારે પ્રવૃત્તિ થાય, એ નક્કી કરે પ્રમાણે નિવૃત્તિ થાય. એટલે કંઈ થતું હોય એનું એને બંધ કરી દેવામાં આવે નિવૃત્તિ કહેવાય, કંઈ ન થતું એને કરવામાં એને પ્રવૃત્તિ કહેવાય. અહીં ભાષ્યકાર એક ટિપ્પણી કહી દે છે, એ કહે છે આગળ વસ્તુ પ્રાપ્ય એવ હિ સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહાર અવિદ્યા ભૂમો એવ. અને આપણે કૌંસમાં કહીએ, ટિપ્પણી કહીએ, પણ ભાષ્યકાર જોડે જોડે આપણે આપણા ધ્યાનમાં લાવે છે કે વસ્તુ પ્રાપ્તિ, આ બધો ક્રિયા કારકાદિ વ્યવહાર. ક્રિયા અને કારક, કારકો કેટલા છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ.
છઠ્ઠી વિભક્તિ નથી કારકમાં અને આઠમી નથી, એટલે આ 6 કારકો છે. તો ક્રિયા કારકાદિ વ્યવહાર, વ્યવહારમાં આ બધા કારકો ભેગા મળે ત્યારે ક્રિયા થાય. ટૂંકમાં કારકો છે બધા, જેમ કે કર્મ કરનાર, કરણ છે, આ બધાની જે જે આવશ્યકતા હોય એ પ્રકારે લોકો વ્યવહાર કરે, પ્રવૃત્તિ કરે ત્યારે ક્રિયા જન્મે. તો ક્રિયામાં ક્રિયાનું કરતા જોઈએ, ક્રિયાનું કર્મ જ્યાં પણ ક્રિયા થઈ રહી હોય તે, ક્રિયા કરવાનું સાધન પણ જોઈએ, એના માટેનું પ્રયોજન પણ જોઈએ, બીજું કંઈ પ્રયોજન કંઈ હલનચલન પણ જોઈએ, અને અધિકરણ જોઈએ જ્યાં સર્વ કર્મ થઈ રહ્યું છે. સર્વ એવ ક્રિયાકારકાદિ વ્યવહાર અવિદ્યાભૂમો એવ. આ બધો વ્યવહાર ભાષ્ય કહે છે અવિદ્યાભૂમો એવ, આ અવિદ્યાના ક્ષેત્રમાં જ છે. ભાઈ એવું કેમ? એટલે જ્યારે હું માનતો હોઉં કે હું કર્મ કરું છું, એ કર્તૃત્વ ભાવ છે એ અવિદ્યામાંથી જન્મેલો છે. બાકી કોઈ કર્મ, એટલે જ્ઞાની પુરુષ માટે કોઈ કર્મ થતું, એ પોતે કર્મ કરતો જ નથી. અર્થાત એનામાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી, કારણ કે કર્તૃત્વ પણ આત્મા પર અધ્યારોપિત છે. અધ્યારોપ ન કરવો એવી સ્વતંત્રતા જ્ઞાની પુરુષને છે, માટે એ આત્મા પર કર્તૃત્વ અધ્યારોપ ન કરે તો એ જાણે હું કંઈ કર્મ કરતો નહીં, કિંચિત કરોમી હતી. હું કર્મ કરું છું એ પણ અવિદ્યાની ઉપજ છે. વાસ્તવમાં આજે આપણે જોઈએ કે આ 3જા અધ્યાયની અંદર જ પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢા 25 કહી રહ્યો છે. ટૂંકમાં આ પ્રકૃતિના બધા વિકારો છે, ઉપાધિ છે, એમના વડે સર્વકર્મ થઈ રહ્યા છે, અને એમાં અહંભાવ ધરાવનાર માને છે કે હું કર્મ કરું છું. અવિદ્યા ભૂમો એવ, આ પ્રકારે જેને આત્મા અનાત્મ વિવેક નથી, તેથી અનાત્માના સ્તરે સદા કર્મનો આત્મા પર અધ્યારોપ કરીને જે માને છે હું કર્મ કરું છું. અવિદ્યા ભૂમ, આ બધી અવિદ્યા ભૂમિ અર્થાત અવિદ્યાના ક્ષેત્રમાં જ આ પ્રકારનો ભ્રમ છે. એવું ભાષ્યકારે શું કહેવાય એને કૌંસમાં કહી દીધું. કૌંસમાં કહી દીધું, અહીં કૌંસ લખ્યો નથી, પણ વસ્તુ પ્રાપ્ય વહી સર્વ એવા ક્રિયાકારકાદિ વ્યવહાર અવિદ્યાભૂમો એવા. એટલે ભગવાન ટૂંકમાં આ બધી ચર્ચા કરી રહ્યા છે. કર્મ અકર્મ શબ્દો જ્યારે વાપરી રહ્યા છે ત્યારે એ અવિદ્યાભૂમો એવા, ટૂંકમાં એવી અહીંયા એવી જાતની એવું માની લેવામાં આવે છે કે અજ્ઞાની પુરુષ માટે પ્રવેશના સ્તર આ ચર્ચા છે. કર્મયઃ પશ્યેત પશ્યતિ સહ બુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ યોગી કૃષ્ણ કર્મ કૃત સમસ્ત કર્મ કૃત ચ સહ ઇતિ સ્તુયતે કર્મ કર્મણોઃ ઇતરેતરદર્શી. તો કર્મ યહ પશ્યેત પશ્યતિ, જે કર્મને જુએ છે, ક્યાં અકર્મણી કર્મ અભાવે, નિષ્ક્રિયતામાં જે કર્મ જુએ છે. અકર્મણી કર્મના અભાવમાં, નિષ્ક્રિયતામાં यह કર્મ પશ્યેત, જે કર્મને જુએ છે. આ જોવાનું આંખોથી નથી, ક્યાંથી છે? આ તો બુદ્ધિમાં જોવાનું છે. પશ્ચેત એટલે પશ્યતિ સબુદ્ધિમાન મનુષ્યેષુ. ભગવાન કહે છે કે વાસ્તવમાં કર્મના અભાવમાં જ્યાં અકર્મ છે ત્યાં આગળ જે કર્મ જુએ છે, સહ મનુષ્યેષુ બુદ્ધિમાન,
એ બધા મનુષ્યમાં બુદ્ધિમાન છે. સયુક્ત કૃષ્ણ કર્મકૃત, એ જ યોગી છે. યુક્ત કૃષ્ણ કર્મકૃત સમસ્ત કર્મકૃત, જેણે સર્વ કર્મ કરી નાખ્યા છે. ઇતિ સ્તુયતે કર્મા કર્મણો ઇતરેતરદર્શી. કર્મમાં અકર્મને જુએ, અકર્મમાં કર્મને જુએ ને ઇતરેતરદર્શી કહેવાય. કર્મમાં કર્મ જોઈએ તો બરાબર છે, પણ કર્મ ઇતર એટલે અકર્મ જોઈએ, અકર્મ ઇતર એટલે કર્મ જોઈએ. કર્મા કર્મણો ઇતરેતરદર્શી, કર્મ અને અકર્મમાં ઇતરેતરને, કર્મમાં અકર્મને, અકર્મના કર્મના જે દર્શન કરે છે, સ્તુયતે ભગવાન એની સ્તુતિ કરે છે. કઈ સ્તુતિ કરે છે? સંયુક્ત એ યોગી છે. કૃષ્ણ કર્મકૃત, અને જીવનના સર્વ કર્મો કરી બધી ટૂંકમાં બધી ફરજ બજાવી દીધી છે. કૃષ્ણ બધા કર્મ કરી નાખ્યા એટલે બધી ફરજ બજાવી દીધી છે. એટલે હવે એને કોઈ ફરજ બજાવવાની બાકી રહેતી નથી. કોઈ એની માટે હવે કોઈ શું કહેવાય એને સ્વતંત્રતા રહી નથી. કોઈ પ્રકારનો હા એ કર્તવ્ય રહેતું નથી, એટલે ઓબ્લિગેશન રહેતું નથી. ટૂંકમાં કર્તવ્ય કોઈ પ્રકારને ટૂંકમાં એના પ્રત્યે એને માટે હવે કોઈ પ્રકારનું દેવું ઋણ રહેતું નથી, કોઈ પ્રકારનું કર્તવ્ય રહેતું નથી. આ પ્રકારે બધા કર્તવ્યમાંથી, બધા ઋણમાંથી, બધી જવાબદારીમાંથી, બધી ફરજોમાંથી મુક્ત થઈ ગયો. બધું કરીને મુક્ત નથી થયો, આ દર્શનથી મુક્ત થયા. ગમે તેટલું કરો તોય કર્મથી મુક્ત ના થવાય. જો હવે આ ભગવાન કર્મથી કેમ મુક્ત થવું એ અર્જુનને સમજાવે છે. અર્જુન જ્યારે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા કે હું કર્મ નહીં કરું, તો તું કર્મ નહીં કરું ક્યારે વાસ્તવમાં કે આ દર્શન તારી પાસે હોય અને તો તું કે હું કર્મ નહીં કરું, બરાબર છે, તો પછી આ યુદ્ધ કર્મ સાથે તને કોઈ વાંધો જ નહીં હોય. આ દૃષ્ટિ જેની પાસે છે અને એ વાસ્તવમાં જાણે છે કે હું કર્મ કરતો જ નથી, એને કર્મનો કોઈ બોજ જ ના હોય ને. અર્જુને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા એ કારણે કર્મ એને બોજરૂપ લાગતું હતું. કેમ બોજરૂપ લાગે? કારણ કે કર્મનું પરિણામ છે, કર્મ એક હિંસાત્મક છે, એ માટે બોજ. અને કર્મના પરિણામમાં પોતાના બધા સગા સંબંધીઓને ગુમાવવાના બીજો મોટો બોજ. સાથે સાથે દુનિયા શું કહે છે, મારે નરકમાં જવું પડશે વગેરે વગેરે અનેક બધા પ્રકારના બોજ હતા. એટલા માટે અર્જુન કર્મના બોજને મુક્ત થવા માટે હું નહીં કર્મ નહીં કરું. ભગવાન કહે છે કે એ રીતે બોજથી મુક્ત ના થવાય. કર્મ રહસ્ય જાણવાથી કર્મથી મુક્ત થવાય. એટલે કર્મથી અર્જુનને મુક્ત થવું છે, એના માટે સહાનુભૂતિ છે ભગવાનને. અર્જુનની ઈચ્છા છે કે મારે કર્મના બોજથી મુક્ત થવું છે, એ ભગવાન સંમત સહાનુભૂતિ ધરાવે છે. પણ જોડે અર્જુનને સમજાવે છે કે કઈ રીતે મુક્ત થવાય. તું માને છે કે કર્મ ન કરવાથી કર્મ મુક્ત થવાય, વાત ખોટી છે. કર્મ ન કરવામાં કર્મ રહેલું છે. કહ્યું કર્મણી અને અકર્મ, કર્મણી અકર્મ, અકર્મણી કર્મ. ટૂંકમાં તું નિષ્ક્રિય બેસેલીશ તો એ કર્મ એટલા માટે રહેલું છે કે તારા મનને રોકવું પડશે, તારે ઇન્દ્રિયોને રોકવી પડશે. આ બધાનો સ્વભાવ કંઈ નહીં કે કર્યા કરવો સ્વભાવ છે, એમને સ્વભાવમાંથી રોકવા માટે પણ તારે કર્મ કરવું પડશે, એમને રોકવાનું. દૃષ્ટાંત આપણે આપીએ છીએ અને આપીશું કે જેવી રીતે મોટર કાર પેલા ઢળાવ પર ચાલતી હોય, નીચે ઉતરતી હોય, અને આપણે જોઈએ દૂરથી કે આ મોટર ગાડી તો ઊભી રહી છે, ઢોળાવ પર ઊભી રહી છે. એ ક્યારે ઊભી રહી છે કે કારણ કે સરકી જેવો એનો સ્વભાવ છે, એમાંથી એને રોકવી પડે એટલે આપણે બ્રેક લગાવવી પડે ત્યારે ઊભી રહે. દૂરથી એમ લાગે કે અહીંયા કોઈ ગતિ નથી, કોઈ કર્મ નથી, વાસ્તવમાં ત્યાં કર્મ રહેલું છે. કયું કર્મ? બ્રેક લગાવવાનું. તો ઇન્દ્રિયો પણ એવી જ છે, સક્રિય છે. એટલે ઇન્દ્રિયોને બધું કંઈક કરતાં રોકવા માટે બ્રેક લગાવવી પડે, અંદરથી સંકલ્પ કરવો પડે, અને એ કર્મ તો ખરું જ. એ રીતે કર્મ ન કરવાથી
તું કર્મથી મુક્ત નહીં થાય, કારણ કે કર્મ ન કરવામાં પણ કર્મ ન કરવાનો સંકલ્પ રહેલો છે, કે કર્મ કરવું ઇન્દ્રિયનો સ્વભાવ છે, એને રોકવા મહાન પ્રયત્ન રહેલો છે. એટલે તું પ્રયત્નથી જો મુક્ત થવા માગે તો કર્મ ન કરવાથી પ્રયત્નથી મુક્ત નહીં થવું. તારું ક્ષત્રિય જે મન છે ને, બુદ્ધિ, એ કંઈ કરવા માગે છે અને એને રોકવા માટે તારે પ્રયત્ન કરવો પડશે. કર્મ કર્મણો ઇતરેતરદર્શી. આમ કર્મ ઇતર એટલે અકર્મ જુએ, અકર્મમાં ઇતર એટલે કર્મ જુએ, એને ભગવાનની સ્તુતિ કરે છે કે સંયુક્ત યોગી છે, કૃષ્ણ કર્મ કૃત, એને સર્વકર્મ સર્વ કર્તવ્ય, એણે જીવનની બધી ફરજો પૂરી કરી છે. અને સબુદ્ધિમાન મનુષ્ય શું, એ મનુષ્યમાં વાસ્તવિક અર્થમાં બુદ્ધિમાન છે. હવે ભાષ્યકાર બહુ ઉત્તમ આ ભાષ્ય છે કે ભગવદ્ ગીતાના ભાષ્યમાંનું એક ઉત્તમ. હવે બધું એટલું મેં એ પ્રકારનો અભ્યાસ નથી કર્યો કે આ સૌથી ઉત્તમ ભાષ્ય છે, પણ ઘણું અત્યંત ઉત્તમ ભાષ્ય તો છે. અને જુઓ કેવી સરસ રીતે અહીંયા આગળ બધી એક પછી એક દલીલો કરવામાં આવે છે, અને ધીમે 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 આના રહસ્ય તરફ લઈ જવામાં આવે છે. એટલે હવે પ્રશ્ન કરે છે, નનુ કિમિદમ વિરુદ્ધમુચ્યતે કર્મણ્ય કર્મય પશ્યેત ઇતિ અકર્મણિ ચ કર્મ ઇતિ. શું બધું વિરુદ્ધમુચ્યતે? ભગવાન આ પ્રકારે વિરુદ્ધ કેમ કહી રહ્યા છે? કર્મણિ અકર્મય પશ્યેત, કર્મમાં ક્રિયામાં અકર્મના દર્શન કરે છે, ક્રિયાના અભાવના દર્શન કરે છે. કર્મ ચાલી રહ્યું છે ત્યાં જે અકર્મના અર્થાત કર્મના અભાવનું દર્શન કરે કેવી થાય? અને અકર્મ જે નિષ્ક્રિયતા છે, કોઈ કર્મ થઈ રહ્યું નથી, ત્યાં કર્મના દર્શન કરવા, આ તો વિરુદ્ધ. ભગવાન વિરુદ્ધમ કિમિદમ વિરુદ્ધમ ઉચ્યતે. એટલે ટૂંકમાં પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે ભગવાન આ વિરુદ્ધ કહી રહ્યા છે. તારી પાસે ભાષ્ય નથી? છે? અચ્છા અચ્છા, ઓકે. તો આમ તેમ જોતી હોય છે એટલું મને લાગે. ભલે. કર્મણિ અકર્મય પશ્યેત, કર્મ અકર્મ જુએ છે, અકર્મણિ છે કર્મ યહ, અને અકર્મમાં કર્મ જુએ છે. તો વિરુદ્ધ વચન કેમ ભગવાન કહે છે? એનું કારણ પોતે આપે છે. નહીં કર્મ અકર્મ સ્યાત અકર્મ વા કર્મ તત્ર વિરુદ્ધમ કથમ પશ્યેત દ્રષ્ટા. ભગવાન કહે છે એટલે હોવું તો જોઈએ. નહીં કર્મ તો ભાઈ કર્મ એટલે ટૂંકમાં કર્મ એટલે વ્યાપાર થઈ રહ્યો છે. શું ત્યાં ભગવાન અકર્મ એટલે નિષ્ક્રિયતા, જ્યાં ક્રિયા છે ત્યાં ભગવાન નિષ્ક્રિયતાને જોવાનું કહી રહ્યા છે. હું બોલી રહ્યો છું ત્યાં શાંત એવું ભગવાન કહી રહ્યા છે. હું ચાલી રહ્યો ત્યારે ભગવાને કે ચાલતો નથી એવું જોવાનું, એવું કહી રહ્યા છે. તત્ર વિરુદ્ધમ કથમ પશ્યેત દ્રષ્ટા. અકર્મ એટલે કર્મનો અભાવ. આ કર્મ અને અકર્મ, કર્મ અને કર્મ અભાવ તો એકબીજા કરતાં વિરુદ્ધ છે. એટલે એક હોય ત્યાં બીજું કેમ હોઈ શકે? હું બોલતો હોઉં ત્યાં ન બોલવાનું એ શાંતિ કેવી રીતે હોઈ શકે? ચાલતો હોઉં તો ન ચાલવાનું એવું કેવી રીતે હોઈ શકે? એટલે એક જણ ચાલતો અને બીજો ના ચાલતો હોય જુદી વાત છે. હું અત્યારે ચાલતો હોઉં પછી ના ચાલતો હોય જુદી વાત છે. અહીં ચાલતો ત્યાં ના ચાલતો હોય, એટલે સ્થળ જુદા હોય, કાળ જુદા હોય, કે વ્યક્તિ જુદી હોય તો બરાબર છે. પણ એક જ વ્યક્તિ એક જ સમયે એક જ સ્થળે વિરુદ્ધ વસ્તુ કેમ કરું? ચાલું છું એ જ વખતે એ જ સ્થળે નથી ચાલતો, અવિરુદ્ધ દર્શન કેમ થઈ શકે? નહીં કર્મ અકર્મ સ્યાદ. જે કર્મ છે, ક્રિયા છે, સક્રિયતા છે, તો અકર્મ ના હોય, નિષ્ક્રિયતા ના હોય.
અકર્મ વા કર્મ, અકર્મ છે, નિષ્ક્રિયતા છે, એ કર્મ ના હોય, સક્રિયતા ના હોય. તત્ર વિરુદ્ધમ કથમ પશ્યેત દ્રષ્ટા. કર્મ એટલે સક્રિયતા, ત્યાં દ્રષ્ટા કર્મનો અભાવ કદી જુએ. અકર્મ એટલે અભાવ, કર્મનો અભાવ, ત્યાં દ્રષ્ટા કર્મ કેમ જોઈ શકે? તો ભગવાન જાણે કે આ વિરુદ્ધ કેમ કહેવામાં આવે છે? જે છે એનાથી વિરુદ્ધ કેમ જોઈ શકાય? હવે અહીંયા ભાષ્યકાર જવાબ આપી જ દે છે. નનુ અકર્મ એવ પરમાર્થત સત પરમાર્થત સત કર્મવત અવહાસતે મૂળદુષ્ટે લોકસ્ય તથા કર્મ એવ અકર્મવત તત્ર યથાભૂતદર્શનાર્થમ આહ ભગવાન કર્મણ્ય કર્મયઃ પશ્યેત ઇત્યાદિ. તો પૂછવામાં આવ્યું કે ભગવાનનો વિરુદ્ધ કર્મ કેમ કહે? તો એવું નથી, વિરુદ્ધ છે એવું ક્યાં બધી? નનું કર્મ એવ પરમાર્થ સત અકર્મ એવ પરમાર્થ કર્મવત અભાસતે. તમે જેને કર્મ જુઓ છો એ ખરેખર કર્મ છે. કઈ વસ્તુ કર્મવત, કઈ વસ્તુ સક્રિય ભાસી રહી છે? અકર્મ એવ પરમાર્થ સત કર્મવત અભાસતે. પરમાર્થ વાસ્તવમાં જે અકર્મ છે, જ્યાં નિષ્ક્રિયતા છે, કર્મનો અભાવ છે, એ જ સકર્મ એટલે કર્મ કરનારું હોય એ ભાસે છે. વાસ્તવમાં જ્યાં કર્મ થતું નથી ત્યાં કર્મ થઈ રહ્યો હોય એવું ભાસે છે. જે એમ કહેતો જે કર્મ કરતું નથી, જે કર્મ કરતું નથી એ કર્મ કરતું હોય એવું ભાસે છે. પરમાર્થ સત કર્મવત અભાસતે. કર્મ એ પરમાર્થ સત. ટૂંકમાં જે કર્મ છે વાસ્તવમાં એ જ અકર્મ. એટલે એવું નથી કે ભગવાન આપણે વિરુદ્ધ જોવાનું કહી રહ્યા છીએ. આપણે અત્યારે વિરુદ્ધ જોઈ રહ્યા છીએ. એટલે આપણે અત્યારે જે વિરુદ્ધ દૃષ્ટિ છે એને સુધારવા ભગવાન આવું કહી રહ્યા છે. બાકી કોઈને એમ લાગે કે ભગવાન તો આપણને વિરુદ્ધ વસ્તુ જોવાનું કહી રહ્યા છે. કર્મણી અકર્મયઃ પશ્યેત. જે ત્યાં કર્મ છે ત્યાં કર્મમાં અકર્મના દર્શન કરે છે, અકર્મમાં કર્મના દર્શન કરે છે. એટલે આ તો ભગવાન વિરુદ્ધ કહી રહ્યા છે. ભાષ્યકાર કહે છે કે ભાઈ તમે કહો છો કે જે કર્મ છે એ કર્મ છે કે નહીં? જે વાસ્તવમાં અકર્મ છે એને લોકો કર્મ તરીકે જુએ છે, અને વાસ્તવમાં કર્મ છે એને લોકો અકર્મ તરીકે જુએ છે. એટલે આપણે જેને કર્મ માનીએ છીએ અને આપણે જેને અકર્મ માનીએ છીએ એ આપણે આ માન્યતાઓ છે એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. વાસ્તવમાં તો જે અકર્મ છે એ જ આપણને કર્મ રૂપે ભાસી રહ્યું છે. જે કર્મ છે એ આપણને અકર્મ રૂપે ભાસી રહ્યું છે. અર્થાત આપણી દ્રષ્ટિ અત્યારે જે છે આપણા એ નિર્ણયો છે કે ભાઈ આ કર્મ છે અને અકર્મ છે એ નિર્ણયો જ ખોટા છે. અકર્મ એવ પરમાર્થ સત કર્મવત અભાસતે મૂળદુષ્ટે લોકસ્ય. ટૂંકમાં પરમાર્થતઃ તો વાસ્તવિક રીતે જે અકર્મ છે એ જ મૂળ લોકોને કર્મ હોય ભાસે છે. તથા કર્મ એવા કર્મવત, કર્મ કર્મરૂપી ભાસે છે, અકર્મ છે કર્મરૂપે ભાસે છે. ભગવાન છે એથી વિરુદ્ધ જોવાનું કહેતા નથી, પણ ભગવાન કહી રહ્યા છે કે મને વિરુદ્ધ જોઈ રહ્યો છે. આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ વિરુદ્ધ છે, અને એ વિરુદ્ધ દૃષ્ટિમાંથી આપણને મુક્ત કરવા માટે ભગવાન આવું કહી રહ્યા છે. ટૂંકમાં ભગવાન આપણને છે એના કરતાં વિરુદ્ધ જોવાનું કહેતા નથી. જ્યાં કર્મ છે ત્યાં અકર્મ જોવું, ને અકર્મ છે ત્યાં કર્મ જોવું, એમ વિરુદ્ધ જોવું એવું ભગવાન કહેતા નથી. નહીં તો એ પોતે જ કહે છે એને બુદ્ધિમાન કેમ કહેવાય? તો શું કહી રહ્યા છે ભગવાન? વાસ્તવમાં જે કર્મ નથી
એને આપણે કર્મ તરીકે જોઈએ છીએ અને કર્મ છે એને અકર્મ તરીકે. ટૂંકમાં અત્યારે આપણી દૃષ્ટિ વિરુદ્ધ છે. આપણી વર્તમાન વિરુદ્ધ દૃષ્ટિને સુધારવા માટે ભગવાન કહી રહ્યા છે. એવું કરવાથી કશું વળતું ના હોત તો કંઈ ચિંતા ના કરતા આપણે નહીં. આ વિરુદ્ધ દૃષ્ટિમાંથી બધા પ્રકારની મુશ્કેલીઓ છે. આત્મા કર્મ ના કરતો હોય, આત્મા અકર્મ હોય, આપણે શું કહીએ છીએ? હું કર્મ કરી રહ્યો છું. હું કોણ છું? આત્મા એટલે અકર્તા. એટલે હું અત્યારે શું છે? અકર્તામાં અકર્મમાં કર્મ જોઈ રહ્યો છું. અને ધારો કે હું હાથ પગ જોડીને બેસી રહ્યો હોઉં, કંઈ ન કરતો હોઉં, તો હું શું કહું? હું કાંઈ કરતો. કયો હું? આ ઉપાધિ જે વાસ્તવમાં સક્રિયતા એનો સ્વભાવ છે એ હું કાંઈ નથી કરતો. આમ જ્યારે હું કરી રહ્યો છું ત્યારે હું નથી કરી રહ્યો ત્યારે બંને વખતે હું વિરુદ્ધ ધર્મનો આરોપ કરીને પછી આ જાતના નિર્ણય પર આવું છું. એ જ મારું જીવન જીવું છું. અત્યારે આ પ્રકારની મારી સમજ પર કે મારા નિર્ણય પર મારું જીવન જીવાઈ રહ્યું છે. એ ભ્રમ છે. એ ભ્રમના આધારે જીવન જીવતા હોઈએ તો ક્યારેય જીવન સફળતા મળે જ નહીં. સુખ તો ના જ મળે. એનું નામ જ સફળતા. એટલે માણસ બિચારો ગમે તે કરે, ગમે તેટલું માણસ કેટલું કામ કરે છે, કેટલી સફળતા મળે, શું શું કરે છે દુનિયામાં માણસ, પણ છતાં એને એને સંતોષ તો મળતો જ નથી કે મારું જીવન સફળ થયું. મેં આ સફળતા મેળવી, આ સિદ્ધિ મેળવી. એમ કરવાથી કદાચ ક્ષણિક સંતોષ મળતો હોય, વળી પાછો અસંતોષ આવી જાય છે. અને તેથી માણસને જીવનમાં કંઈ પણ કરવાથી કોઈ સ્થાયી સંતોષ મળતો નથી. કારણ કે શું કરવું, કોને કર્મ કહેવાય, કોને ન કહેવાય, આમાં મૂળભૂત જ્યારે વિપરીત દર્શન હોય ત્યારે એ વિરુદ્ધ દર્શન પર રચાયેલી આ બધી જ આ બધા જે આપણા નિર્ણયો છે એ ખોટા છે. એટલે ખોટી આપણે જીવનમાં સુખ નથી મળતું કારણ કે આપણી દ્રષ્ટિ ખોટી છે. એ સુધારીએ તો જીવનમાં સુખ મળે. એટલા માટે ભગવાન કહી રહ્યા છે. એટલે ભાષા કહ્યું અતઃ ન વિરુદ્ધમ. અને તેથી ભગવાન જે કહે છે એ વિરુદ્ધ નથી. અત્યારે આપણો જે નિર્ણય છે એ વિરુદ્ધ છે. એમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ પ્રકારે કહી રહ્યા છે. અને માટે ભગવાન જે કહી રહ્યા છે એ વિરુદ્ધ નથી. આપણે જે માની રહ્યા છીએ એ વિરુદ્ધ છે. તેથી આપણી આ ભ્રમ ભરેલી માન્યતામાંથી મુક્ત કરવા માટે ભગવાન આ પ્રકારે વિરુદ્ધ જનાતી વસ્તુ કહી રહ્યા છે. વાસ્તવમાં આપણને વિરુદ્ધમાંથી મુક્ત કરવા માટે. અતઃ ન વિરુદ્ધમ. ચાલો પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.